નમસ્કાર મિત્રો, વહાલી દીકરી યોજના વિશેની આપણે આ વિડીયોમાં વાત કરીશું. વહાલી દીકરી જે ધોરણ 1માં છે તો એને 4,000 રૂપિયા આપવામાં આવશે. ધોરણ 9માં રહેશે તો તેને 6,000 રૂપિયા આપવામાં આવશે અને 18 વર્ષની જે દીકરી થાય ત્યારે 1,00,000 રૂપિયા તેને સહાય આપવામાં આવશે. દીકરીઓના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે સરકાર વહાલી દીકરી યોજનામાં 1,10,000 રૂપિયાની કુલ સહાય આપવામાં આવે છે. આ કુલ સહાય જે છે તે કેટલી આપવામાં આવે છે, આ દીકરીની પાત્રતા શું છે, તમે ઓનલાઈન ફોર્મ ક્યાં ભરી શકો છો, ડોક્યુમેન્ટ શું દસ્તાવેજો જોઈએ તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેવાના છીએ. અને જો તમે અમારી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને એક લાઇક કરી દેજો અને વિડીયોને અંત સુધી જોજો. આપણે સંપૂર્ણ માહિતી વહાલી દીકરી યોજનાની લેવાના છે. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ તો વહાલી દીકરી યોજના શું છે. પહેલી આપણે વાત કરીએ તો વહાલી દીકરી યોજના શું છે, તો ગુજરાત સરકારની આ યોજના દીકરીઓને જન્મદર વધારવા, દીકરીઓનું શિક્ષણ ચાલુ રાખવા અને બાળ લગ્ન અટકાવવાના હેતુથી શરૂ કરવામાં આવી છે. આ જ રાજ્ય સરકારની યોજના છે. એટલે કે વહાલી દીકરી યોજના જે છે તે જન્મદર વધારવા, દીકરીઓનું શિક્ષણ ચાલુ રાખવા માટે અને જે બાળ લગ્ન થાય છે દીકરીના તો તેને અટકાવવાના હેતુથી આ યોજના ચાલુ કરવામાં આવી છે. 18 વર્ષની ઉંમરે મળતી 1,00,000ની સહાય ઉચ્ચ શિક્ષણ અને લગ્ન માટે આપવામાં આવે છે. 18 વર્ષની જ્યારે દીકરી થાય ત્યારે એને 1,00,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તે ઉચ્ચ શિક્ષણ એટલે કોઈ ભણતર માટે પણ તમે લઈ શકો છો અથવા તમારે એના લગ્ન કરવા માટે પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. આગળ આપણે વાત કરીએ તો આ દીકરીની પાત્રતા શું છે, તો દીકરીનો જન્મ 2 ઓગસ્ટ 2019 અથવા ત્યારબાદ થયેલો હોવો જોઈએ. એટલે કે જે આ દીકરી જે છે તેનો જન્મ 2 ઓગસ્ટ પછી થયેલો હોવો જોઈએ. જો 2 ઓગસ્ટ પહેલાં થયેલો હશે તો તેને આ મળવાપાત્ર રકમ મળશે નહીં. દીકરીના જન્મ સમયે માતાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. જ્યારે દીકરીનો જન્મ થાય છે ત્યારે તેની માતાને 18 વર્ષ હોવા જોઈએ, તેથી નીચેના ન હોવા જોઈએ. તો આ તમે યોજનાનો લાભ લઈ શકો છો. માતા પિતાની સંયુક્ત વાર્ષિક આવક 2,00,000 કે તેથી ઓછી હોવી જોઈએ. એટલે કે જે તે માતા પિતા દીકરીના છે તેની વર્ષની આવક 2,00,000થી નીચી હોવી જોઈએ. જો વધારે હશે તો આ યોજનાનો લાભ મળશે નહીં. દંપતીના પ્રથમ 3 સંતાનોને પૈકીને તમામ દીકરીઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે. જેની માતા પિતાને 3 બાળક છે, સંતાનો છે, તેને આ તમામ દીકરીઓને યોજનાનો લાભ મેળવી શકે છે. આગળ આપણે વાત કરીએ તો સૌથી મહત્ત્વની વાત કરીએ તો 2 ઓગસ્ટ 2019 અથવા ત્યારબાદ જન્મેલી દીકરી માટે જન્મના 1 વર્ષની અંદર અરજી કરવાની જોગવાઈ છે. એટલે કે અરજી કરવામાં મોડું ન કરવું જોઈએ. જો આ 2 ઓગસ્ટ પછી તમે જો બાળક જન્મે હોય અથવા દીકરી જન્મી હોય ત્યારબાદ જન્મેલી દીકરી માટે 1 વર્ષની અંદર તમે આ ફોર્મ અરજી કરી શકો છો. જો વધારે મોડું થાય તો તમે અરજી કરી શકો નહીં. હવે વાત કરીએ આપણને કે આની દીકરીને સહાય કેટલી આપવામાં આવે છે. તો આપણે સહાયની વાત કરીએ તો ધોરણ 1માં પ્રવેશ સમયે જ્યારે ધોરણ 1માં તમે એને પ્રવેશ અપાવો છો સ્કૂલમાં ત્યારે તેને 4,000 રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ ધોરણ 9મા ધોરણમાં આવે છે ત્યારે તેને 5,000 રૂપિયા ચૂકવવામાં આવે છે અને જ્યારે તે દીકરી 18 વર્ષની થાય ત્યારે તેને 1,00,000 રૂપિયા સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આમ તેમ ટોટલ જે છે તે 1,09,000 ટોટલ જે છે તે 1,09,000 18 વર્ષની ઉંમરે આપવામાં સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. આગળ આપણે વાત કરીએ તો 18 વર્ષની સહાય માટે દીકરીનું બાળ લગ્ન થયેલું ન હોવું જોઈએ. એટલે કે તમને આ 1,10,000 જે રૂપિયા 9,000 રૂપિયા આપવામાં આવે છે તે બાળ લગ્ન થયેલા ન હોવા જોઈએ, તો જ આ યોજનાનો લાભ તમે લઈ શકો છો. આગળ આપણે વાત કરીએ તો જરૂરી દસ્તાવેજોની વાત કરીએ તો સત્તાવાર યાદીની નીચે મુજબ સામાન્ય રીતે છે. તો આપણે પહેલું વાત કરીએ આપણે તો માતા પિતાનો સંયુક્ત આવકનો દાખલો 2,00,000 સુધીનો હોવો જરૂરી છે. વાત કરીએ તો માતા પિતાની ઉંમરનો પુરાવો, માતા પિતાનું લગ્ન નોંધણી પ્રમાણપત્ર જરૂરી છે. પિતાનું આધાર કાર્ડ, જે પણ દીકરીનું તમે જરૂરી દસ્તાવેજ ફોર્મ ભરો છો ઓનલાઈન, તેના પિતાનું આધાર કાર્ડ, માતાનું આધાર કાર્ડ અને દીકરીનું આધાર કાર્ડ. આગળ એમાં રેશન કાર્ડની જરૂર પણ પડશે. દીકરીના જન્મનું પ્રમાણપત્ર પણ જોશે. સ્વઘોષણા ફોર્મ પણ જોશે. અગાઉના તમામ સંતાનોના જન્મના પ્રમાણપત્ર પણ જોશે. આગળ તમારે જેટલા સંતાનો છે તેના જન્મ પ્રમાણપત્ર જોશે. માતા પિતા બેંક પાસબુકની નકલ પણ જોશે. એટલે કે તમારા માતા પિતા જે છે તેને બંનેની બેંકની પાસબુક જોશે અને દીકરીનો ફોટો વગેરે અરજીના નિયમ મુજબ આપવાના રહેશે. આ હતા જરૂરી દસ્તાવેજો. હવે આગળ આપણે વાત કરીએ તો
ઓનલાઈન અરજી કેવી રીતે કરવી? ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જવાનું તમારે રહેશે. તમારે ગૂગલ ખોલવાનું રહેશે અને ડિજિટલ પોર્ટલ પર તમારે ક્લિક કરવાનું, પોર્ટલ ખોલવાનું રહેશે. આગળ તેમાં આવશે સિટીઝન તરીકે લોગિન અથવા રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આગળ વાત કરીએ પછીનો સ્ટેપ, મહિલા અને બાળ વિભાગની યોજનામાં વહાલી દીકરી યોજના પસંદ કરવાનું તમારે રહેશે. આગળ વાત કરીએ તો દીકરી, માતા પિતા અને પરિવારની જરૂરી વિગતો ભરવાની રહેશે. આગળ તમારે દીકરી છે તેના માતા પિતાની પરિવારની જે વિગત છે તે વિગત ભરવાની રહેશે. આગળ જરૂરી દસ્તાવેજોની સ્કેન, ફોટો કોપી અપલોડ કરવાની રહેશે જે ઓનલાઈન અરજી કરવા ત્યારે. અરજી સબમિટ કરીને એપ્લિકેશન નંબર અથવા રસીદ સાચવી રાખવાની રહેશે. જ્યારે તમે અરજી કરો છો તેમાં સબમિટ કરીને જે એપ્લિકેશન નંબર છે અથવા તેની જે પહોંચ આપે છે, રસીદ આપે છે તે સાચવી રાખવાની જરૂરી છે. ત્યારબાદ સંબંધિત અધિકારીઓ દ્વારા દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. પાત્રતા મંજૂર થયા પછી યોજનાના નિયમ મુજબ સહાય, ડીબીટી વગેરે પ્રક્રિયા દ્વારા આપવામાં આવશે. એટલે કે તમારી મંજૂરી જે પાત્રતા જે છે તે મંજૂર થશે ત્યારબાદ તમને ડાયરેક્ટ બેંક ખાતામાં પૈસા મોકલવામાં આવશે. સત્તાવાર દસ્તાવેજો મુજબ અરજી ડિજિટલ ગુજરાત મારફતે ઓનલાઈન કરવાની રહેશે. આ અરજી જે છે તે ડિજિટલ ગુજરાત મારફતે તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આગળ વાત કરીએ WCDની હાલની વેબસાઇટ પર 2025માં આ યોજનાનો ફેમિલી આઈડીના અમલીકરણ અંગે સુધારો દર્શાવવામાં આવ્યો છે. તેથી અરજી કરતી વખતે પોર્ટલ પર માંગવામાં આવતી હાલની વિગતો પણ ધ્યાનને ભરવાની રહેશે. તો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો એક ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો જેથી બધાને ખબર પડે. જય હિન્દ, જય ભારત.